જય માતાજી. આજે આપણે બનાવશું ઢોકળીનું શાક. ચણાના લોટની ઢોકળી. એમાં આપણે બે ટાઈપની બનાવવાની છે, કોરી અને રસાવાળી. તો છાશની અંદર બધો મસાલો કરી દઈએ. મરચું, ધાણા જીરું, હળદર, મીઠું અને અજમો. અને આને ખૂબ ઉકાળવાનું છે. અજમો નાખવાથી ચણાનો લોટ આપણને ભારે ના પડે એટલા માટે નાખવાનો. અને હવે આપણે એમાં ચણાનો લોટ નાખી દઈએ. જેટલો સમાય એટલો નાખવાનો, કઠણ બહુ નહીં કરી દેવાનો. અને થોડીક વાર માટે સિજાવા દઈશું. ઢાંકીને રાખી દઈએ. એ થાય ત્યાં સુધી એક થાળી તૈયાર કરી લઈએ. તેલ લગાવીને. સરસ ચડી ગયો છે, જુઓ, હાથમાં ચોંટતો પણ નથી. હવે તેલ અને પાણીવાળા હાથ કરી અને એને થેપી લેવાની, વણી લઈશું. વણતા ના ફાવે તો હાથથી કરી લો તો પણ ચાલે. સરસ એકદમ પાતળી કરવાની, એટલે જે કાચો ભાગ કદાચ રહી ગયો હોય ને તો પાણીની અંદર ચડી જાય. છાશમાં પણ વઘારી શકાય અને પાણીમાં પણ હું છાશની અંદર લોટ બાંધું છું એટલે રસો પાણીનો કરું છું. આવી રીતે બધી વણી અને એને નાના નાના પીસ કરી લઈએ. પીસ બધા પોતપોતાની રીતે કરતા હોય છે, નાના મોટા. હું એકદમ નાના કરું છું, જો આ રીતે. આવી રીતે બીજી પણ આપણે કરી લઈશું. હવે જે છાશમાં આપણે ઢોકળી બનાવી તેમાં 2 ગ્લાસ પાણી નાખી અને ઉકાળીને બધું ઉખાડી લઈશું. એનાથી રસો એકદમ જાડો થશે. જો આવી રીતે બધું ઉખાડી લેવાનું. અને આ બધું પાણી આપણે શાક વઘારીએ ત્યારે રસામાં નાખી દઈશું. પહેલાં કોરી ઢોકળી વઘારી લઈએ. તેલ મૂકી અને રાઈ જીરું નાખી દઈએ અને કાપેલી ડુંગળી, લસણના કટકા, મીઠો લીમડો, લસણની કળીના નાના નાના કટકા કરી લીધા છે. અને ગુલાબી રંગની થાય ત્યાં સુધી આને સાંતળી લઈએ. એની અંદર હળદર નાખી અને થોડીક ઢોકળી નાખી દઈએ. મરચું પછી નાખીશું, સીધું નાખશું તો બળી જશે. એટલે હવે મરચું અને ધાણા જીરું નાખી દઈએ ને થોડુંક મીઠું. તમે ખાંડ ખાતા હોય તો નાખવાની. અમે લોકો દરેક શાકમાં ખાંડ ખાઈએ છીએ, એટલે ખાંડ અને લીંબુ દરેકમાં નાખીએ છીએ. ઘણા મીઠું નથી ખાતા હોતા. બસ સરસ થઈ ગયું છે, એને મિક્સ કરી લઈએ. અને બીજા વાસણમાં કાઢી અને ઉપર ધાણા નાખી દઈશું. તો કોરી ઢોકળી તૈયાર છે. આ ચા કોફી સાથે અથવા તો કોરી ખાવી હોય તો પણ બહુ સરસ લાગે છે. હવે રસાવાળી કરી લઈએ. કોરી ઢોકળી તમે જો ના બનાવતા હોય તો એકવાર ચોક્કસથી બનાવજો. એ એમનેમ ખાશો તો પણ સરસ લાગશે ને ચા કોફી જોડે તો સરસ લાગે જ છે. હવે આની અંદર રાઈ જીરું નાખી અને પીસેલી ડુંગળી નાખી છે. ઘણા એમાં ટમેટાં પણ નાખતા હોય છે. પીસેલા પણ ટમેટાથી શું થાય છે, શાક ફીકું પડી જાય છે, એટલે હું ક્યારેય નથી નાખતી. એ સતળાઈ જાય એટલે એમાં લસણવાળું મરચું નાખી દઈએ. થોડું સતળાઈ જાય એટલે એની અંદર આપણે બીજા બધા જ મસાલા નાખી દઈશું. એમાં પણ રેગ્યુલર બધા જ મસાલા નાખવાના છે. અને જ્યારે વઘાર કરીએ ત્યારે મીઠું ધ્યાનથી નાખવાનું, કેમ કે આપણે છાશમાં પણ નાખ્યું હતું ઢોકળી બનાવી ત્યારે. એટલે આમાં પણ ખાંડ અને લીંબુ અમે નાખીએ છીએ. તમે નાખતા હોય તો નાખવાનું.
સરસ શેકાઈ ગયું છે. આપણે જે પેલું ઉકાળેલું પાણી નાખ્યું છે ને એ પહેલાં નાખી દઈશું. અને ડુંગળી જે પીસી હતી એ જગનું પાણી પણ નાખી દઈએ. બીજું થોડું પાણી નાખી અને ઉકળે પછી ઢોકળી આપણે નાખી દઈશું એની અંદર. મારા વિડીયો સારા લાગતા હોય તો શેર કરજો અને કમેન્ટ કરજો, લાઈક કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ઢોકળી નાખીને થોડીક વાર ઉકાળીશું. તેલ બધું ઉપર આવી જાય ત્યાં સુધીને એને ઉકાળવાનું છે. લીંબુ નાખી દઈએ અને ગરમ મસાલો નાખ્યો છે, કિચન કિંગ જે આવે છે એ. મિક્સ કરી લઈએ બધું. તો આપણું શાક તૈયાર છે. મળીશું બીજા વિડીયોમાં. જય માતાજી.